પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે। વંથલીમાં ભાજપના ઉમેદવારોનો રોડ શો થતા સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા। જાણીતી અભિનેત્રી અવની મોદીએ મનસુખ માંડવિયા અને અરવિંદ લાડાણીના સમર્થનમાં રોડ શો કરી મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ઉમેદવારોનું અભિવાદન કર્યું હતું। મનસુખભાઈ માંડવિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પોરબંદર બેઠક 5 લાખ પ્લસથી જીતીશું। દેશમાં ભાજપ 370 પ્લસ, એનડીએ 400 પ્લસ અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 1 લાખ પ્લસથી જીતીશું। આજે મારા પ્રવાસના અંતે વંથલી શહેરની અંદર રોડ શો દ્વારા ચૂંટણી પ્રવાસ દરમિયાન જે રીતે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા માટે પ્રગટી, જે રીતે મોદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી, ખૂણે ખૂણે શેરીઓથી લોકો બહાર આવીને અમારું અભિવાદન કર્યું, અમારું સન્માન કર્યું અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ બતાવ્યો, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીની અંદર પોરબંદર લોકસભા સીટમાં 5 લાખ પ્લસની માર્જિનથી અમે જીતીશું। એવી જ રીતે ગુજરાતમાં 1 સીટ તો અમે જીતી ચૂક્યા છીએ, 25માંથી 25 સીટ જીતીશું। દેશની અંદર 370 પ્લસ અને એનડીએની 400 પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવીશું। માણાવદર વિધાનસભા સીટની અંદર અમારા અરવિંદભાઈ લાડાણી એક સામાન્ય કાર્યકર્તા છે, જનતાના વચ્ચે રહેનાર વ્યક્તિ છે। એમની નિષ્ઠા, પ્રમાણિકતા અને જનતાનો સંપર્ક એ બતાવે છે કે અરવિંદભાઈ 1 લાખ મતના માર્જિનથી માણાવદર વિધાનસભા સીટ જીતશે।